લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર એલસીબીની મોટી કાર્યવાહી. લીંબડી હાઈવે પર એક ટ્રકમાંથી 1.12 કરોડના દારૂ સાથેનો મુદ્દામાલ જપ્ત. સુરેન્દ્રનગર એલસીબીની મોટી કાર્યવાહી. લીંબડી હાઈવે પર ટ્રકમાંથી 1.12 કરોડનો દારૂ સાથેનો મુદ્દામાલ જપ્ત. લીંબડી સાથલા નેશનલ હાઈવે પરથી એક ટ્રકના કન્ટેનરમાં બનાવેલા ગુપ્તખાનામાંથી લાખોની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તાર પરશુરામ ધામથી ખોડિયા ગામ તરફ જતો નેશનલ. કુલ મુદ્દામાલની કિંમત 1,12,73,100 તેમજ દારૂની કિંમત 2,92,73,400. પકડાવેલ પાટણ અશોક લેન્ડેડ કંપનીનો ટ્રક. કુલ કિંમત 2,20,00,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા મુજબ પીઆઈ અને તેમની સૂચના ટીમ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.વાલ પઠાણ તથા એન.એ. રાયમા દ્વારા જિલ્લામાં ખાસ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન બાતમી મળી હતી કે એક ટ્રકમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી થઈ રહી છે. પોલીસે વોચ ગોઠવી અશોક લેન્ડેડ કંપનીના ટ્રકને રોકી તપાસ કરતા તેમાં બનાવેલ ખાસ ચોરખાનામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે પ્લાસ્ટિકની નાની બોટલ નંગ 16,320 અને કાચની મોટી બોટલ નંગ 4,417 એમ કુલ મળી 20,736 બોટલ જપ્ત કરી. આ રેક મુજબના 4 શખ્સો સામે લીંબડી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો દાખલ કર્યો છે, જેમાં ટ્રકનો ચાલક, ટ્રકનો માલિક દ્વારા જથ્થો મોકલાવનાર, દારૂનો જથ્થો મંગાવનાર વગેરે સામે ગુનો દાખલ થયો છે. જ્યારે હાલમાં આ નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે અને આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને ક્યાં જવાનો હતો તે દિશામાં પોલીસ વધુ તપાસ કરી રહી છે. રિપોર્ટર દેવમ ત્રિવેદી.